ભાવનગરમાં નવાપરા વિસ્તારની અંદર રોડની હાલત બિસ્માર. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરની અંદર નવાપરા વિસ્તારમાં દીવા એસપી ઓફિસ તરફ જતો રોડ અતિ બિસ્માર હાલતમાં જોવા મળે છે. ત્યારે સ્થાનિકો અને રાહદારીઓને ખૂબ જ અગવડતા ભોગવી પડે છે અને સ્કૂલે જતી રિક્ષાઓ અને રાહદારીઓ આ ખાડા ખડિયાવાળા રોડથી ખૂબ જ પરેશાન થઈ ગયા છે અને આનો કોઈ નિકાલ આવશે કે નહીં આવે તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. અને હાલ તો ભાવનગરમાં જે કંઈક જગ્યાએ જોઈએ ત્યાં તંત્રની ઘોર બેદરકારી સામે આવે છે અને ચોમાસું જાય એટલે તરત જ રોડની દુર્દશા અત્યંત ખરાબ થઈ જાય છે અને પછી એવું બને છે કે બધે થીગડા મારવાનો વારો આવે છે. સ્થાનિકો દ્વારા મીડિયા દ્વારા સંદેશ તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે આ રોડનું કામ ઝડપી બનશે કે નહીં બને, કે લોકોને આવા જ રોડ ઉપરથી પસાર થવું પડશે તે ચર્ચાનો વિષય બન્યો છે. અને કહેવાતા રાજકીય નેતાઓ જે કોર્પોરેટરો હોય છે, જે મોટા સમાજ સેવાના બળગા ફૂંકતા હોય છે, એ લોકો જ્યારે પ્રજાને આવી મુશ્કેલીઓમાંથી પસાર થવાનું હોય ત્યારે આ લોકો કોઈ જગ્યાએ નજર પણ નથી આવતા. સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્ર જાહેર મદ્રા દ્વારા. ચાલો છો દરરોજ ખાડા નડે કે નહીં? ડેઈલી આવી છે ભાઈ, બહુ ગાડી આમથી આમ થાય, આગળના વ્હીલના બેરિંગ વયા જાય, મહિનામાં 2 બેરિંગ. તો અમારી વિનંતી કે ભાઈ આ રોડ નવાપરાનો સારો બનાવો. તો આ સાહેબ લોકો કયો વિસ્તાર છે? આ નવાપરા ડીએસપી ઓફિસ રોડ છે. શું પ્રશ્ન છે? અહીંયા પ્રશ્ન એ છે કે એક તો પહેલાં આ મોટો જાહેર મોટો રોડ છે, જે કે ડીએસપી રોડ, એસપી રોડ, આઈજી રોડ. એટલે અહીંયા જે સ્કૂલો અમારે જે બધી બહાર છે, જે કે હાઈકોર્ટ કોર્ટ છે, આપણી કોર્ટની અંદર આ મોટામાં મોટો જાહેર રોડ હોય એ મોટામાં મોટો રોડ છે. અહીંના કોર્પોરેટરને ઘણી રજૂઆત કરતાં છતાં આ રોડનું કામ કરતા નથી. કેમ રોડનું કામ કરતા નથી એ ખબર નથી. અમે રોડનો ટેક્સ બધી આમ જનતા પણ ભરી રહી છે. અહીંયા સ્કૂલેથી રિક્ષા પણ ચાલી રહી છે. બચ્ચાઓની સવારે તકલીફ પડે છે, આવનાર લોકોને પણ બહુ તકલીફ પડે છે. હમણાં કાળા નાણાંનો રોડ બની રહ્યો છે, એ હિસાબથી વધારે ને વધારે ટ્રાફિક પણ થઈ રહી છે, મોટા વાહન પણ ચાલી રહ્યા છે. ને જો બચ્ચા કાલ સવારે કોઈ એક્સિડન્ટ થાય પછી તંત્ર જાગે એટલે પછી તંત્ર એમ કે આપ જીવો એની પહેલાં એમ કે પાણી આવતા પહેલાં પાળ બાંધી લેવી. તો અત્યાર સુધી તંત્ર કેમ આ કામ નથી કરતું? કેટલા ટાઈમથી આ પ્રશ્ન હશે? આ પ્રશ્ન એક વર્ષથી આમના રોડની હાલત છે. એમ કે આ જાહેર રોડ છે ને બહુ આ રોડની અંદર ટ્રાફિક પર તમે જોઈ રહ્યા છો ને આની અંદર બહુ તકલીફ માણસોને પડી રહી છે. ને હમણાં નાના બચ્ચાઓના એક્સિડન્ટ પણ થઈ ગયેલા છે ને હોનારા ઘણા થઈ ગયા છે. હજી મોટું ઓર્ડર જ ન થાય એની પહેલાં મેં તંત્રને કહેવા માંગવી છે કે તાત્કાલિક આ રોડ બનાવવામાં આવે, નકર પછી આ રોડ બંધ કરી દેવામાં આવશે. રજૂઆત આની પહેલાં તમે કોઈને કરેલી છે? અહીંના કોર્પોરેટરને કરેલી હતી, અહીંના ઘણા ને કોર્પોરેટર થઈ અમે રજૂઆત કરવામાં આવી હતી, પણ હજી સુધી કરી કોઈ કામ થયું નથી.